ઝઘડિયા નગર ખાતે આવેલ ઝમઝમ અપાર્ટમેન્ટમાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ. તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેસ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગતરોજ 21મીના રોજ પોલીસને બાતમી મળેલ કે ઝઘડિયા નગરમાં આવેલ ઝમઝમ અપાર્ટમેન્ટના 3જા માળે રહેતો ફારૂક રહીમ શેખ તેના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 7 ઇસમો ફારૂક રહીમ શેખ રહે ઝમઝમ અપાર્ટમેન્ટ ઝઘડિયા જિલ્લા ભરૂચ, મિલનભાઈ નીલકંઠ શર્મા રહે યોગેશ્વર નગર અંડાળા તાલુકા અંકલેશ્વર, વિક્રમભાઈ ઉદયસિંહભાઈ સિંધા રહે જાડેશ્વર રોડ અલકનંદા સોસાયટી જિલ્લા ભરૂચ, ફિરોઝભાઈ કાસમભાઈ ગરાસિયા રહે ગોકુળનગર ખારિયા રોડ ઝઘડિયા જિલ્લા ભરૂચ, મુસ્તાક કરીમભાઈ મંસૂરી રહે રાજપીપળા શાક માર્કેટ કસબાવાડ જિલ્લા નર્મદા, અમજદભાઈ ગુલામભાઈ મંસૂરી રહે રતનપોર નિશાળ ફળિયું તાલુકા ઝઘડિયા, ઇકબાલભાઈ રહીમભાઈ સિંધી રહે વેલુગામ નવીનગરી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાને રોકડા રૂપિયા, પત્તા પાના, મોબાઈલ ફોન નંગ 6, એક મોટરસાયકલ તેમજ એક ઇકો 4 વ્હીલ ગાડી મળીને કુલ રૂપિયા 3,96,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.